મિત્રો, હું બકુલેશ ભટ્ટ ધર્મની આ સફરમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે ચોથા જ્યોતિર્લિંગ વિશે મિત્રો વાત કરીશું. અત્યાર સુધીની અંદર આપણે 3 જ્યોતિર્લિંગ વિશે વાત કરી, જ્યોતિર્લિંગ, તેના સ્વરૂપ અને કેમના જ્યોતિર્લિંગ છે એના વિશે. આજે ચોથાની અંદર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ વિશે વાત કરીશું. હું વાત શરૂ કરું એ પહેલાં આપ સૌને એક વિનંતી કરું છું કે આપ લોકો ખાસ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી સૌથી વધારે લોકોને શિવજીના જ્યોતિર્લિંગ સ્વરૂપ વિશે માહિતી મળે. તો મિત્રો, આજની વાત આપણે શરૂ કરીએ. ઓમકારેશ્વર. તો ઓમકારેશ્વર એ જે જગ્યા છે એ ત્યાં આગળ કેમ આવી છે એની વાત એવી છે કે નારદ મુનિ એક વખત શિવજીની ભક્તિ કરતા હતા અને શિવજીને સમીપ ભક્તિ હતા અને બહુ ભક્તિમય હતા. અને ત્યાર પછી એ ભક્તિ પછી એમણે એમ વિચાર્યું કે હું બીજે ક્યાંક પણ વિચરણ કરું. અને વિંધ્યાચલ પર્વત પર ગયા. વિંધ્યાચલ પર્વત પર એમણે શિવની ભક્તિ કરી અને શિવમાં લીન થઈ ગયા. અને ત્યાર પછી આવું જોયું અને ત્યાંથી ત્યાં આગળ વિંધ્યાચલે દિવ્ય સ્વરૂપ ધારણ કરીને, વિંધ્યાચલ પર્વતે દિવ્ય સ્વરૂપ ધારણ કર્યા પછી એમની સમીપ આવ્યા અને કીધું કે હે મુનિ, હું વિંધ્યાચલ અને મારામાં બધું જ છે. એટલે એમનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે તમે શિવની ભક્તિ શું કામ કરો છો, હું મારામાં બધું જ છે. નારદ મુનિને થોડું ખરાબ લાગ્યું અને એમને એમ થયું કે આવું કેમ બોલ્યા. એટલે એ તો ત્યાંથી જતા રહેવાનું એમને નક્કી કરી દીધું. પણ એમને એમ થયું કે મારે આમનું અભિમાન તો તોડવું જ પડે અને મારે એમને જવાબ તો આપવો જ પડે. તેથી તેણે વિંધ્યાચલને કીધું કે મેરુ પર્વત એ તમારા કરતાં પણ ઊંચો છે અને દેવોનો પણ તેમાં ભાગ છે. આપ એ તો છો જ નહીં હજુ. આવું સાંભળી અને વિંધ્યાચલને તો એમ લાગ્યું કે ખરેખર મને ઘણું બધું મુનિએ કીધું. અને મુનિ તો ત્યાંથી નીકળી ગયા, નારદ મુનિ તો. અને એમને એમ થયું કે મારે પણ શિવ ભક્તિ કરવી જોઈએ. એમને એમ લાગ્યું કે મને આવું આજે એટલા માટે કીધું કે મારું અભિમાન છે. ઘણો સમય, લાંબા સમય સુધી તે શિવ ભક્તિમાં, શિવની આરાધનામાં લીન થઈ ગયા. ઋષિ મુનિઓ પણ એમની સાથે જોડાયા હતા. અને ત્યાર પછી ઘણો લાંબા સમય સુધી, અને શિવ તો દેવોના દેવ અને ભોળા છે. શિવ એમને દર્શન દીધા અને શિવે દર્શન દીધા અને એમને કીધું, વરદાન આપ્યું કે તમારા જે મનમાં ઈચ્છા હોય તે આપ માગો. અને તેમણે કીધું કે હું હંમેશા આપ મારી સમીપ રહો અને હું સારું જ કાર્ય કરું અને યોગ્ય કરું એવી મને બુદ્ધિ આપો. અને શિવજી ને ઋષિમુનિ ત્યાં આગળ હતા. તેમણે તથાસ્તુ કીધું, વરદાન આપ્યું. અને ત્યાર પછી એમણે વિંધ્યાચલે કીધું કે મારો અને ઋષિમુનિઓને એવો આગ્રહ છે કે આપ અહીં આગળ બિરાજો. શિવજીએ એ પણ સ્વીકારી લીધું અને જ્યોતિ સ્વરૂપે ઓમકાર પર્વત છે ત્યાં આગળ એ જ્યોતિ સ્વરૂપે બિરાજ્યા. ત્યાં આગળ એ બિરાજ્યા. એમાં જે શિવલિંગ હતું એમાં 2 શિવલિંગ થયા. એક પ્રણવ એટલે ઓમકાર, અને બીજું સદાશિવ સ્વરૂપ, એમનું સદાશિવ સ્વરૂપ એટલે શિવજીનું. એટલે ઓમકાર પર્વત આગળ આપણું જે ઓમકારેશ્વર મહાદેવ છે, દેવોના દેવ, ભોળાદેવ, એમનું જ્યોતિર્લિંગ છે. અને એવું કહેવાય છે કે જે એ જ્યોતિર્લિંગની આરાધના કરે છે, જે એક પૂજનીય જે શિવજી છે તેમને વંદન કરે છે, તેમને જન્મોજન્મના ચક્કરમાંથી એ છૂટી જાય છે અને એમને મોક્ષ મળે છે, એવું કહેવાય છે. તો મિત્રો, આપણે આજે આ ઓમકાર વિશે પણ જાણ્યું અને શિવજીના ચોથા લિંગ વિશે જાણ્યું. તમને મારી આ વાત ગમી હશે. શિવપુરાણ મુજબ મેં આપ સૌને વાત કરી છે. આવતા એપિસોડમાં આપણે બીજા શિવલિંગ વિશે, બીજા જ્યોતિર્લિંગ વિશે વાત કરીશું. ત્યાં સુધી હું આપ સૌની રજા લઉં. બધાને મારા જય મહાદેવ, હર હર મહાદેવ.